બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રામસણ ગામે એકલવાયું જીવન જીવતા આધેડ ભીખાભાઈ સોનાભાઈ સોલંકીએ પોતાના ઘરે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ જીવન ટૂંકાવતા પહેલા ભીખાભાઈ સોલંકીએ વિડીયો બનાવ્યો હતો અને આ ઉપરાંત તેમણે પોતાના ઘરની દિવાલ પર પણ પોતાની વ્યથા અને આક્ષેપો દર્શાવતું લખાણ લખ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ વિડીયો અને દિવાલ પરના લખાણમાં તેમણે પોતાના પુત્ર સહિત પુત્રી તથા પરિવારના અન્ય સભ્યો સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ વિડીયોમાં ભીખાભાઈએ રાણપુર વચલાવાસ ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તેમના પુત્ર નરેશભાઈ પરમાર સહિત પરિવારજનો સામે આક્ષેપ કરી ન્યાયની માંગણી કરી હોવાનું જણાવાઈ રહ્યું છે। તેમણે રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સમક્ષ કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। ભીખાભાઈ કયા કારણોસર આટલું અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા? શું તેઓ લાંબા સમયથી પારિવારિક વિવાદ કે કોઈ પ્રકારના માનસિક દબાણનો સામનો કરી રહ્યા હતા? તેમણે વિડીયોમાં અને દિવાલ પર લખેલા લખાણમાં કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે તે તમામ બાબતો હવે પોલીસ તપાસનો વિષય બની છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળેથી મળેલા વિડીયો, દિવાલ પરના લખાણ સહિતના પુરાવાઓની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે। હાલ સમગ્ર મામલે પોલીસે આકસ્મિક મોત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। તો બીજી તરફ મૃતકના સંબંધીઓ અને સ્થાનિક લોકો દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી સત્ય હકીકત બહાર લાવવાની તથા જો કોઈ કાયદેસરની જવાબદારી સામે આવે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। હવે પોલીસ તપાસમાં વિડીયો, દિવાલ પર લખાયેલું લખાણ અને અન્ય પુરાવાઓ પરથી સમગ્ર ઘટનાનું સાચું કારણ શું હતું તે બહાર આવશે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે। રિપોર્ટર હરગોન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।